તો આ રીતની આપણને સરસ મજાની પાર્કિંગની સુવિધા જોવા મળી રહી છે, જ્યાં આપણે વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકીએ છીએ. તો અહીંયા આ રીતનો ગેટ બનેલો છે. અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને નવું બનીને તૈયાર થઈ ચૂક્યું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આનંદ. જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આનંદની અંદર ગુરુકુળ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને આજે ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પણ આ ગુરુકુળની અંદર કરવામાં આવી રહી છે. તો નેશનલ હાઈવેને અડીને આ લોકેશન પણ તમને જોવા મળશે. 18 તારીખે શરૂ થયું છે આ મહોત્સવ અને 23 તારીખ સુધી ચાલવાનો છે. તો તમે પણ હજુ સુધી અહીંયા પધાર્યા નથી તો તમે પણ પધારી શકો છો. અહીંયા તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો આ રીતનો સભા મંડપનો ગેટ પણ બનેલો છે. ગેટની સામેની સાઈડ ઉપર વોટર ફાઉન્ટેન પણ અહીંયા મૂકવામાં આવેલા છે. અહીંયા સ્ટોલ પણ લાગેલા છે. અહીંયા ખુરશીઓનું પણ વિતરણ કરવામાં આવશે 23 તારીખે. તો આ રીતના ઘણા બધા સ્ટોલ લાગેલા છે જ્યાંથી જીવન જરૂરિયાતની વસ્તુ આપણને મળશે. અહીંયા તમે સુંદર નજારો આ ગુરુકુળનો પણ જોઈ શકો છો. લાઇટિંગ અહીંયા જબરજસ્ત કરવામાં આવી રહ્યું છે. તો તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો ગુરુકુળનું બનેલું છે આ શાંત નિવાસ. ચાલો અંદરની સાઈડ ઉપર જઈશું અને અંદરનો અદ્ભુત નજારો આપણે માણીશું. તો સંત નિવાસની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર આ રીતના વોટર ફાઉન્ટેનનું પણ ગોઠવણ કરવામાં આવેલું છે. તો ચાલો સંત નિવાસની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું. તો આ છે પિલ્લરની ઉપર તમને અદ્ભુત કલાકૃતિનું દર્શન થઈ રહ્યું છે.
અહીંયા એક્ઝેક્ટ જે સંત નિવાસ બનેલું છે એક્ઝેક્ટ તેની પાછળની ભાગની અંદર આપણને મેડિકલની સુવિધા પણ ફ્રીમાં જોવા મળશે. આ રીતના આરોગ્યનો નિદાન કાર્યનો કેમ્પ પણ અહીંયા લાગેલો છે, જેથી કરીને અહીંયા કોઈ પણ હરિભક્ત આવે એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે. અને અહીંયાથી આપણે આગળની સાઈડ ઉપર જઈશું જ્યાં આગળ પ્રદર્શન દર્શાવવામાં આવેલું છે. તો પાછળના ભાગની અંદર તમે ગુરુકુળનું દ્રશ્ય જોશો તો કંઈક આ રીતનો નજર આવી રહ્યો છે. પ્રદર્શનની અંદર એન્ટ્રી કરતાની સાથે આપણને જબરજસ્ત વ્યૂ જોવા મળી રહ્યો છે. તો આપણને આ રીતની શટરીઓ બનેલી જોવા મળશે. પાઇપની સાથે ઉપરની સાઈડ ઉપર ગોળ રાઉન્ડ પણ બનેલું છે અને ઉપર તમે જોઈ શકો છો ઘાસ પણ મૂકવામાં આવેલું છે અને લાઇટિંગનું જબરજસ્ત ડેકોરેશન પણ થયેલું છે. તો અહીંયા પણ આપણને વોટર ફાઉન્ટેન જોવા મળવાના છે પ્રદર્શનની અંદર, અને બંને સાઈડ ઉપર આપણને ગજરાજની બનેલી પ્રતિમા પણ મૂકેલી જોવા મળી ગઈ છે. તો તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. માત્ર હજુ 2 દિવસ રહ્યા છે. 23 તારીખ સુધી આપણને આ મહોત્સવ લાગેલો જોવા મળવાનો છે. તો અહીંયા આપણને જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાનનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે. સેલ્ફી પોઈન્ટ પણ બનેલો છે. તો શ્રી હરિ લીલા દર્શનમ, તો આપણને ગેટની સાથે જ ગણેશજીની પ્રતિમા પણ જોવા મળશે. દુર્વાસાનો શ્રાપ. બદ્રિકાશ્રમને વિશે ભારત વર્ષના 88,000 ઋષિઓ નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવેલા છે. તે સમયે શ્રી નારાયણ ઋષિ ભરતખંડની વાત કરવામાં તલ્લીન બન્યા છે. તેવા દુર્વાસા મુનિનું કૈલાશ પર્વત પરથી આગમન થાય છે. તે સમયે કોઈ ઋષિ મુનિઓએ દુર્વાસા ઋષિનું સન્માન ન કર્યું. તો તમે આ પ્રદર્શન પણ જોઈ શકો છો. સોનાની ટોપને ગાડા ઉપર ચડાવી, તો આ રીતનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે. અને સંપૂર્ણ ડિટેલ તમે અહીંયા વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો. તો અહીંયા કૈલાશ પર્વતની ગુફા પણ બનાવવામાં આવી છે. તો ચાલો અંદરની સાઈડ ઉપર જઈએ અને કેવું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે તે આપણે જોઈશું. પર્વતની બહારની સાઈડ ઉપર આપણને શિવજીની પ્રતિમા પણ મૂકેલી જોવા મળે છે. આગળ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે ત્યાં આગળ આ રીતનું પોસ્ટર પણ આપણને મારેલું જોવા મળે છે. સંપૂર્ણ ડિટેલ તમે વાંચી શકો છો. તો આ બધું જ પ્રદર્શન આપણને કૈલાશ પર્વતની જે ગુફા બનેલી છે તેની અંદર આપણને જોવા મળવાનું છે. ગિરનારની તળેથી રાધા દેવીએ રાતે હિંસક સિંહની ઓઢણી કરતા શ્રી નીલકંઠ વળની.
तब दर्शन देहो, नहीं तो तुम्हारी सेवा में आवेंगे। संवत 1856 ना फाल्गुनवती पांचम पठोगे, दृष्टि करोगे, नहीं तो हम नहीं रहेंगे। हम तो पूजा करते थे, ध्यान उन्हीं का धरते थे, उनकी माला जपते थे, नैन से आंसू झरते थे। हे कृष्ण तेरे होठ मधुर है, मुख भी मधुर, तेरे नयन मधुर, मुस्कान मधुर, हृदय भी તો આ રીતનો ડોમ બનેલો છે, જેની અંદર મોટી LED સ્ક્રીન પણ લાગેલી છે, જ્યાં તમે અંદર જઈને સ્વામીજીના જીવન પ્રસંગના દર્શન પણ કરી શકો છો। તો પ્રદર્શનની અંદર બાળકો પ્લેની અંદર એન્જોય કરી શકે છે બધી જ રાઈડ। ડોમની અંદરની સાઈડ ઉપર આ રીતના મોટા બ્લોવર પર લાગેલા છે। આઈ લવ આનંદ ગુરુકુળ, તો અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનેલો છે, જ્યાં તમે સેલ્ફી પડાવી શકો છો। તો આ રીતનો નાનો અમથો પહાડ બનેલો છે, જેની ઉપરની સાઈડ ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા પણ રાખવામાં આવેલી છે। તો આપણે પ્રદર્શન જોઈ લીધું અને સંત નિવાસ જ્યાં બનેલો છે એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર હરિભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, બિલકુલ ફ્રીની અંદર।
તો ચાલો તે સાઈડ ઉપર આપણે આગળ વધીશું. તો આપણને આ રીતનો ભોજન કચ્છનો વ્યૂ જોવા મળી રહ્યો છે. અંદર પ્રવેશ કરતાની સાથે આપણે બૂટ ચંપલ બહારની સાઈડ ઉપર કાઢવાના હોય છે. તો થેલીની અંદર પેક થઈ ગયા છે 628 નંબર આપણો છે. હરિભક્તો દ્વારા જબરદસ્ત સેવાનું કાર્ય ચાલી રહ્યું છે. पानी पी लो. હાલો ચાલો તો ચાલો શ્વાસ પણ પી લઈએ. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ દર્શન મેં તમને પ્રદર્શનના અને જે ગુરુકુળ નવું બનીને તૈયાર થયું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોના માધ્યમ દ્વારા તમને આપી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.